નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઈમાની આપની સાથે। તો આગામી દિવસોમાં ગુજરાતમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવવાના છે। તે સમયે ગુનેગારો હથિયાર લઈને કોઈ ગુનાહિત કૃત્ય કરે તે મોટું નુકસાન થઈ શકે છે। આ સંદર્ભે દેશની અલગ અલગ એજન્સીઓ સતત કામ પણ કરી રહી છે। આવા સમયે હજી પણ સુરતમાં બનેલી ઘટનાના પડઘા શાંત નથી થયા। તે સમયે અમદાવાદ શહેરના તેમજ આસપાસની કેટલીક જગ્યાએ કેટલાક હથિયાર 50 થી વધુ કારતૂસ મળી આવ્યા છે, જેની વિગતો સામે આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારોના મોટા જથ્થાની સાથે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે। તો ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસનો ષડયંત્ર કરનાર આરોપીઓ કોણ છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું સૌથી મોટું ઓપરેશન જોઈએ સમગ્ર વિગતમાં। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારોના મોટા જથ્થાની સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું આ સૌથી મોટું ઓપરેશન ગણવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને અન્ય રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોએ ગુજરાતમાં હથિયાર સપ્લાય કરવાનો ખેલ શરૂ કર્યો હતો। આ સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી હતી, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 12 દેશી પિસ્તોલ અને 50 જેટલા જીવતા કારતૂસ સાથે 3 લોકોની ધરપકડ કરી છે। અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી, જેમાંથી એક આરોપી પાલનપુર લૂંટનો વોન્ટેડ છે, જ્યારે બીજો આરોપી કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે, તો ત્રીજો આરોપી રાજસ્થાનમાં હત્યા અને મારામારીના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગેંગવોર અને લૂંટના પ્લાનને અંજામ આપવા હથિયાર મંગાવ્યા હોવાનો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને જેને લઈને કેટલાક લોકોને રાઉન્ડ ઓફ પણ કરવામાં આવ્યા છે। આ હથિયારનો કોણે અને કયા કારણોસર ઉપયોગ કરવાનો હતો તે દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહી ચૂક્યો છે। પાલનપુર, કર્ણાટક અને રાજસ્થાનમાં ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા 3 આરોપીઓ સામે આવ્યા છે। આરોપીઓ 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે ઝડપાયા હતા, જે સંગઠિત ગુનામાં તેમની સંડોવણી દર્શાવે છે। ટીપ ઓફના પગલે ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર અમદાવાદ અને અન્ય સ્થળોએ શોધખોળ પણ હાથ ધરી હતી, જે બાદ 3 આરોપીઓને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા પણ મળી છે। આરોપીઓ પાલનપુર અને કર્ણાટકમાં લૂંટના કેસમાં, જ્યારે રાજસ્થાનમાં એક હત્યાના કેસમાં વોન્ટેડ હતા। ઉલ્લેખનીય છે કે આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા, તેમનો શું આશ્રય હતો, લૂંટ કે અન્ય કોઈ ગુનાનો તે અંજામ આપવાના હતા કે શું, આગળની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ પોલીસે તજવીજ પણ હાથ ધરી છે। જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવશે અને હવે આટલા મોટા પ્રમાણમાં હથિયાર મળતા રાજ્યભરમાં સુરક્ષા તંત્રમાં હડકંપ મચી ગયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલા વિશેષ ચેકિંગ કરી રહી છે અને એમાં અમે માહિતી હતી અને ખાસ કરીને ડીસીપી ક્રાઇમ અજીત રાજન અને એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા અને ગઈકાલે આ માહિતીને અનુસંધાને 3 અલગ અલગ હથિયાર ધારાનો કેસ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। પહેલા કેસમાં 6 જેટલા હથિયાર 2 આરોપી સાથે અને 24 કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચે આ 2 આરોપીનું જેનું નામ છે કિશોર કુમાર પંચાલ, શાંતિલાલ ચંદુલાલ પંચાલ, જેનો AK પણ થયેલું છે, અને વિક્રમ કુમાર પ્રતાપજી પડિયાલ, બંને ગુજરાતનો રહેવાસી છે, બનાસકાંઠાનો છે બંને, અને આ લોકો હથિયાર માનસિંહ ચીખલીકર મધ્યપ્રદેશનો રહેવાસી છે, થાણા જિલ્લાનો, ત્યાંથી લઈને અહીં આવતા હતા। પોલીસ એનો રોક્યો, તલાશી કર્યો અને એના પાસેથી 6 જેટલા હથિયારને કબજે કરવામાં આવ્યો છે। અહીંયા આ કોને કોને આપવાનો છે, પોતે વાપરવાનો હતું, શું એનો પૈસા છે, અત્યારે એની ચાલુ છે। બીજા કેસમાં પણ આરોપી જગદીશલાલ ઉર્ફે JK છે, એના પાસેથી પણ એક પિસ્તોલ, 12 કારતૂસને કબજે કરવામાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે। અને ત્રીજો કેસ છે એમાં રહેવાસી છે આમીન રફીકભાઈ મેમન,
જો સરખેજનો રહેવાસી છે એના પાસેથી પણ એક પિસ્તોલ અને 3 લાઈવ કાર્ડ મેળવવામાં સફળતા મળી. અત્યારે આ ટેકનિકલ એનાલિસિસ ચાલુ છે. આ લોકો અહીંયા કોને કોને સંપર્કમાં છે અને એનો શું પ્લાન હતો. ભૂતકાળ જોઈએ તો કિશોર કેકેને વિરુદ્ધમાં 4 ગુના છે, કેકે પંચાલ અને વિરુદ્ધમાં 12 ગુના છે અને વિક્રમ કુમારને વિરુદ્ધમાં 3 ગુના છે, જગદીશ કુમારને વિરુદ્ધમાં 2 છે અને અમીન રફીક મેમનને વિરુદ્ધમાં 3 ગુના છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો છે ભૂત અને ધાડમાં પહેલા પણ મોન્ટેડ પણ છે અને ચીખલીકર એને સંપર્ક કર્યો ત્યાં હથિયાર લઈને અહીંયા મહેસાણા અને અમદાવાદ બાજુ આ લોકો ડિલિવરી કરવા. તો મુખ્યત્વે શું કારણો હોય છે સાથે રાખવાના ગેંગો હોય છે શેનો ઉપયોગ હથિયાર ગાડો મતલબ ક્રાઇમમાં વાપરે છે. જैसे कि आप બૂથમાં હોય ઝાડમાં હોય આ લોકો ઇતિહાસ પણ આ પણ હોઈ શકે. બીજા ગેરકાયદેસર જમીનનો કબજાનો છે યા કોઈ એવા દાદાગીરી કરવા માંગતા હોય અને અથવા એકબીજીની રંજીત હોય. આ બધા તપાસનો મુદ્દા છે. અત્યારે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં આપણને જાહેર કરવામાં આવશે. પહેલા પણ સપ્લાય કરી ચૂક્યા છે અને ડીસીબીમાં અમદાવાદમાં પણ એને વિરુદ્ધમાં બેમાં મોકલવાનાર સેમ હતો પર આરોપી અલગ હતો. ત્રીજોનો નથી. ત્રીજામાં આરોપી. અત્યારે આ બધું તપાસનો વિષય છે કે આ પોતાના માટે તો ધ્યાન નહીં આપતા હોય અને કોઈને આપવાનો માટે લાવતા હોય અને પોતે પણ નાખે છે એવી અમારી પાસે માહિતી હતી. તો આ માહિતીની આધારે અમે